ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી ગુનામાં ગયેલ વાહન રિકવર કરતી ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ પટેલ નાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયભાઈ યોગેશભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે એક ચોર ઈસમ ચોરીનું ક્રીમ કલરનું એક્સેસ મોપેડ લઈને ભેસ્તાન સિદ્ધાર્થનગર પાસે નીકળવાના છે। જે બાતમીના આધારે બાતમી હકીકતવાળી જગ્યા પરથી આરોપી નાઓને પકડી તેઓની પાસે રહેલ ક્રીમ કલરનું એક્સેસ મોપેડ જેની આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલ ન હોય જે ક્રીમ કલરનું એક્સેસ મોપેડનો ઉપરોક્ત એન્જિન તથા ચેસિસ નંબર પોકેટ કોડ સર્ચ કરી જોતા જે એક્સેસ મોપેડ રજિસ્ટ્રેશન નંબર GJ05TV5596નો જણાઈ આવેલ છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ગુનાના કામે આરોપી આરીફ ઉર્ફે લાલા આસિફ પાસિફ પટેલ ઉંમર વર્ષ 26 ધંધો કલરકામ રહે બી બ્લોક બિલ્ડિંગ નંબર 185 રૂમ નંબર 7 કોસાડ આવાસ અમરોલી સુરત શહેરને પકડી પાડી આરોપી પાસેથી ચોરીમાં ગયેલ ક્રીમ કલરનું એક્સેસ મોપેડ જે રિકવર કરી વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।